એટલે કોઈ દિવસ એવી અવ્યવસ્થામાં ન જજો. ઘણી વખત તો એવી રીતે પણ અમુક સંપ્રદાયો બોલે કે તમારા મહાદેવને ભાંગ ચડે, ધતુરા ચડે. આવું ક્યાં લખે? ક્યાંય નથી લખેલું. અને અમારા દેવતાઓ પીતા પણ નથી, એ કહી દઈએ. ઘણી વખત ચર્ચાઓ ખાવા પીવાની નીકળે એટલે કે તમારો ભૈરવ દારૂ પીએ તે એનો પ્રમાણ છે. ઉજ્જૈનનો ભૈરવ દીરા પાન કરીને પણ જગતનું કલ્યાણ કરે છે. એટલે જે આમ એક કહેવત છે ને, પીને વાલો કો પીને કા બહાના ચાહીએ. તો કદાચ પીતો નહીં હોય, જે વ્યવસ્થાઓ છે અને બધા લોકો આ શું કહેવાય આમાં બોટલમાં નાખીને આ લઈ જાય છે ને પીવડાવે છે. આ તો મૂર્તિ છે અને તમે આપો અને માની લ્યો કદાચ પીએ છે, આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ, પણ એ પીને પણ જગતનું કલ્યાણ કરે છે. જ્યારે તમે પીને પહેલા તો ઘરની દાટ વાળો છો, ત્યાં તકલીફ છે. બચાવવા માટે મારો મહાદેવ છે એ ઝેર પીએ છે. પીઓ ઝેર, ઈ નથી પીવું, બાકી બધું હાલે એમ છે. એટલે અમારું આવતીકાલનું ભવિષ્ય બેઠું છે અહીંયા. અમારું ઉજળું ભારત બેઠું છે, યુવાન બેઠું છે. આપણા વડીલોએ અજ્ઞાનતા વશ કે જરૂરિયાત મુજબ જે કરી ગયા હોય તે મારા વાલા, પણ તમે એ અવ્યવસ્થાથી દૂર હટીને ઉજળું ભારત બનાવજો, ઉજળું ક્ષાત્રત્વ બનાવજો ભાઈ.